જાફરાબાદના રહેવાસી નિઝામ ઇસ્માઇલભાઈ કુંડલિયા નામના યુવકનો મામલતદાર ઓફિસની બહાર જ્વલનશીલ પ્રવાહીથી આત્મવિલોપનનો પ્રયાસ। મામલતદારના સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા આ વ્યક્તિને આત્મવિલોપન કરતા પકડી લેવામાં આવ્યો। આ યુવક દ્વારા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા એ બાબતે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આ યુવકને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવાને લીધે આ પગલું ભરવામાં આવ્યું હોય એવું જાણવા મળેલ છે। આ યુવકે આપેલા નામ જોગ નગરપાલિકાના કર્મચારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું કહેવામાં આવેલ છે। જો એ નગરપાલિકાના કર્મચારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ફરીવાર આત્મવિલોપન કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ। पूछियो भाई, पूछियो कौन नगर पालिका कौन माना મકાન સાહેબ હું ત્રાસ શું છે એનો? મારું સાહેબ બધું આ નીકળતું નહીં અમારે કામથી નોટિસ સાહેબ છે હા મને માથી મારે જીવું નથી હવે કરવા માંગે તો તમે બોલાય કહી દીધું મૂકી દો સાહેબ મારે જીવું નથી હાય મૂકી દો સાહેબ તમારા બોલાય તારું નામ શું છે ભાઈ? મારું નામ નિજામ છે। હા કઈ બાબતમાં તમને ત્રાસ આપ્યો? મારા નામથી નોટિસ આપે છે કે રાજાની ગઢ તોડવાની કઈ બાબતની નોટિસો? નોટિસો ને એના સભ્ય અશફાક ભટ્ટીના કહેવાથી કરે છે ઈ હા ને એના પ્રમુખ સાહેબ સભ્યનો તાણે છે હા। અમારો ગરીબ માણસનું કોઈ નહીં ને અરજી બરજી આપી છે તમે કેવા સાહેબ અરજી બરજી આપી છે? જગ્યા પર દબાણ છે મકવાણા સાહેબ 2017 માં મેં અરજી આપી તો નો મળી અરજી લીધી મામલતદાર સાહેબને અરજી આપી છે તમે? બધી મેં ઓનલાઈન અરજી કરી હતી સ્વાગતમાં હા। ત્યાંથી મીટિંગ બી આવી હા સ્વાગતમાંથી હા તો મને એ કીધું ત્યાં સ્વાગ વડે કે આ લોકોની માપણી કરી હા। નાની નીકળ તોડ નાખો તો મારું જ તોડે છે એનું સભ્યનું કેમ નથી તોડતા હા હવે મેં વિચાર કર્યો એનું સભ્ય જેટલું તો એટલું જ થાય હા હા